યથાર્થ જ્યેષ્ઠ પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું મહાભારત યુદ્ધના અધ્યાય 14મો ત્રિગુણ વિભાગ યોગ વિશે। હે અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, સર્વ જ્ઞાનોમાં જે ઉત્તમ પરમ જ્ઞાન છે તે જાણીને મુનિજનો અહીંથી મુક્ત થઈ પરમ સિદ્ધિને પામ્યા છે। એ જ્ઞાન હું તને ફરીથી કહીશ। આ જ્ઞાનનો આશ્રય લઈ જે પુરુષો મારા સ્વરૂપને પામ્યા છે તેઓ સૃષ્ટિની ઉત્પત્તિ વખતે પણ જન્મ પામતા નથી અને પ્રલય કાળે તેમને કોઈ પણ જાતની વ્યાકુળતા પણ થતી નથી। હે ભારત, મારી બ્રહ્મરૂપી પ્રકૃતિ તો સર્વભૂતોની યોનિમાં છે। તેમાં હું જીવરૂપી ગર્ભનું સ્થાપન કરું છું। તેમાંથી સર્વભૂતોની ઉત્પત્તિ થાય છે। સર્વ યોનિમાં જે શરીરો ઉત્પન્ન થાય છે તેઓનું ઉત્પત્તિ સ્થાન મહદ બ્રહ્મરૂપ પ્રકૃતિનું માતા છે અને હું તેમાં બીજ સ્થાપન કરનારા સર્વનો પિતા છું। હે મહાબાહો, પ્રકૃતિથી ઉત્પન્ન થતા સત્વ, રજસ અને તમસ એ ગુણો અવિનાશી જીવાત્માને દેહમાં બાંધે છે। હે નિષ્પાપ, એમાં સત્વ ગુણ નિર્મળ હોવાથી પ્રકાશ કરનાર અને દોષ રહિત છે। એ સુખ તથા જ્ઞાનના શક્તિ બંધન કરે છે। એ અર્જુન, રાગરૂપ રજોગુણ તૃષ્ણા અને આ શક્તિથી ઉત્પન્ન થયેલો જાણ એ જીવને કર્મોથી સાથે બાંધે છે। હે ભરતવંશી, સર્વ જીવોને મોહ પમાડનાર તમો ગુણને તું અજ્ઞાનથી ઉપજેલા જાણ એ પ્રમાદ, આળસ અને નિદ્રા વડે બાંધે છે। હે ભારત, સત્વગુણ જીવને સુખમાં અને રજોગુણ કર્મમાં જોડે છે, પણ તમોગુણ તો જ્ઞાનમાં ઢાંકી દઈને પ્રમાદમાં જોડે છે। હે ભારત, રજોગુણ તથા તમોગુણને દબાવીને સત્વગુણ વધે છે, તો કેટલીક વાર સત્વગુણ તથા રજોગુણને દબાવીને તમોગુણ વધે છે। જે વખતે આ દેહમાં તથા અંતકરણ અને ઇન્દ્રિયોમાં ચેતનતા અને વિવેક બુદ્ધિ ઉપજે છે એ વખતે એમ સમજવું કે સત્વગુણ વધ્યો છે। હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, રજોગુણ વધતા લોક પ્રવૃત્તિ કર્મોને સ્વાર્થ બુદ્ધિથી તેમજ સકામ ભાવે કરવા, અશાંતિ અને વિષયની લાલસા આ સઘળા જન્મ છે। હે કુરુનંદન, તમોગુણ વધતા અંતકરણ અને ઇન્દ્રિયોમાં નિસ્તેજપણું, ચેતનતાનો અભાવ, કર્તવ્ય કર્મોમાં પ્રવૃત્ત ન થવું, પ્રમાદ અને નિદ્રા જેવી અંતકરણની મોહમાં નાખનારી વૃત્તિઓ આ સઘળાએ જન્મે છે। જ્યારે સત્વગુણ વધ્યો હોય ત્યારે આ માનસ મૃત્યુ પામે છે, તો ઉત્તમ કર્મો કરનારાઓને નિર્મળ દિવ્ય સ્વર્ગ આદિ લોકોને પામે છે। જે વખતે રજોગુણ વધ્યો હોય છે તે વખતે મૃત્યુ પામીને કર્મસંગીઓમાં એટલે કે કર્મોમાં આસક્તિ રાખનાર માણસોમાં જન્મે છે, તથા તમોગુણ વધ્યો હોય ત્યારે મરણ પામેલો માણસ જંતુ પશુ જેવી મૂઠ યોનિઓમાં જન્મે છે। શ્રેષ્ઠ કર્મોનું સાત્વિક એટલે કે સુખ, જ્ઞાન, વૈરાગ્ય આદિ નિર્મળ ફળ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે, જ્યારે રાજસ કર્મનું ફળ દુઃખ તથા તામસ કર્મનું ફળ અજ્ઞાને કહ્યું છે। સત્વગુણમાંથી જ્ઞાન જન્મે છે અને રજોગુણમાંથી લોભ તથા તમોગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે છે અને વળી અજ્ઞાન પણ જન્મે છે। સત્વગુણમાં સ્થિત માણસો સ્વર્ગ આદિ ઉચ્ચ લોકોને પામે છે। રજોગુણમાં સ્થિત રાજસી માણસો મધ્યમાં એટલે કે મનુષ્ય લોકમાં જ રહે છે અને તમોગુણના કાર્ય એવા નિદ્રા, પ્રમાદ, આળસ આદિમાં સ્થિત તામસી માણસો અધોગતિને એટલે કે જંતુ પશી આદિ નીચ યોનિમાં તેમને નરકને પામે છે। જે કાળે સાક્ષી રૂપ રહેલો દસ્ય ત્રણ ગુણો સિવાય બીજા કોઈને કર્તા રૂપે નથી જોતો અને ત્રણેય ગુણોથી શાવ પર એવા સચ્ચિદાનંદ સ્વરૂપ મુજ પરમાત્માને તત્વથી જાણે છે, એ વખતે તે મારા સ્વરૂપને પામે છે। શરીરની ઉત્પત્તિના કારણે એવા ત્રણેય ગુણોને પાર કરીને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને સર્વ પ્રકારના દુઃખોથી છૂટેલો આ પુરુષ પરમાનંદને પામે છે। અર્જુન કહે છે, હે શ્રી કૃષ્ણ, આ ત્રણેય ગુણોથી અતીત પુરુષ કયા કયા લક્ષણોથી યુક્ત હોય છે અને કેવું આચરણ કરનાર હોય છે, તથા હે પ્રભુ, માણસ કયા ઉપાયથી આ ત્રણેય ગુણોથી અતીત થઈ શકે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાંડવ, સત્વગુણના કાર્ય એવા પ્રકાશનો, રજોગુણ કાર્ય સ્વરૂપ પ્રવૃત્તિઓ તથા તમોગુણના કાર્ય એવા મોહનો પણ જે પુરુષ નથી તો એનામાં પ્રવૃત્ત થતા દ્વેષ કરતો કે નથી તો નિવૃત્ત થતા એમની આકાંક્ષાઓ સેવતો, જે સાક્ષીના પેટે સ્થિત થયેલો ગુનો વડે વિચલિત કરી શકાતો નથી તથા ગુનોમાં વર્તે છે એમ સમજીને જે સચ્ચિદાનંદ પરમાત્મામાં એકાત્મ ભાવે સ્થિત રહે છે તેમજ એ સ્થિતિથી કદી વિચલિત થતો નથી, નિરંતર આત્મભાવમાં સ્થિત છે, સુખ દુઃખને સમાન સમજે છે, માટી પથ્થરો તેમજ સૌનામાં સમાન ભાવ રાખે છે, જ્ઞાની છે, પ્રિય અને અપ્રિયને એક જેવો માને છે તથા પોતાની નિંદા એ સ્તુતિમાં પણ સમાન ભાવ રાખે છે, જે માન
અને અપમાનમાં સમ છે, મિત્ર અને વેરીપણામાં પણ સમ છે, તેમજ સર્વ કર્મોમાં કર્તાપણાના અભિમાન વિનાનો છે. એ પુરુષ ગુણાતીત કહેવાય છે. વળી જે મનુષ્ય અસ્ખલિત ભક્તિ યોગ દ્વારા મને સેવે છે, તે આ ત્રણ ગુણોથી પર થઈ બ્રહ્મભાવ પામવા યોગ્ય બને છે. આ બ્રહ્મની સ્થિતિ તે હું છું. આ અવિનાશી અમરતા મોક્ષનું સ્વરૂપ હું છું અને સનાતન ધર્મનું તથા અનંત અખંડ એકરસ સુખનો આશ્રય પણ હું જ છું. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદ ત્રિગુણ વિભાગ યોગ નામનો 14મો અધ્યાય અહીંયા સંપૂર્ણ થાય છે. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.